પણ તારા છે ને હવે હું ગાડી ચલાવતો હોય ને એટલે બાજુમાં બેહવાનું જ નહીં. મુકોન તમે વાત ના કરશો, મારે તમારી જોડે કઈ વાત નહીં કરવી. અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બેહી રહેવાનું, તો જ આવવાનું. આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમને એમ બક કરશે. મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું. મને તો તમારી બાજુમાં બેસતાય બીક લાગે છે. પેલા કાકા રહી ગયા ને તો તમે તો ઉડાડી મૂકતા. ઉડી ગયા કાકા? અલ્યા ભાઈ, હું દરરોજ ગાડી ચલાવું છું. શું મને નહીં દેખાતું હોય? કાકાનું મૂકો ને, આગળ ખાડો હતો તો મેં કીધું નહીતર ખાડામાં ઉતરી જતા. સાચી વાત છે હો. બાકી હું એકલો હોત ને આજે તો ખાડામાં જ પડત. અલ્યા ભાઈ, આંધળો નહીં હું, મને દેખાય છે. આંખે પાટા બાંધીને નહીં ચલાવતો. તો હું એ જ કહું છું, આંખે પાટા બાંધો છો? શું આંખે પાટા બાંધો છો? એક મિનિટ બંધ નહીં રહેતી. પેલો થાંભલો જોજો, પેલી રિક્ષા જોજો, પેલી ગાડી જોજો. અલ્યા તારો બાપો આંધળો છે? બસ વધારે પડતું ના બોલશો. શું વધારે પડતું ના બોલશો? અને બાકી રહી જતું હોય ને, ગાડી ધીમે ચલાવો ને, ગાડી ધીમે ચલાવો ને. અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો? મેં તો થાંભલો જોયો તો, પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે. બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ. આ તો સારું થયું કે થાંભલો હતો, બાકી કૂવો જ ન તો કૂવા ભેગો થઈ જાત. દિયા ભાભી ગુલાબ મળી ગયો છે નહીં? હા, શેનો ગુલાબ? શરમ બરમ આવે છે કે વેચી ખાધી? જોર એક્ટિંગ થઈ રે. કોણ? મારે. બસ 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 બંધ કર બસ જા બંધ કર દે બંધ કર દે બંધ કર હા, બંધ કરવા દો. બસ આમાં બસ જો તને થોડું ઘણું ચલાવતા આવડતું હોય ને તો જ મને લઈ જજે, બાકી ના લઈ જતી. આવડે છે મને ચલાવતા, ખાલી મારા રસ્તા ઉપર જ ચલાવતા શીખવાનું છે. ડાબી બાજુ કઈ બાજુ કહેવાય, જમણી બાજુ કઈ બાજુ કહેવાય? આ બાજુ ડાબી કહેવાય, આ બાજુ જમણી કહેવાય. હોશિયારી મારા આગળ બેહી જાવ ને, તમને એક ના જ આવડે? હારું હેઠ ને ભાઈ જવા દે ને. બે મગજ બગજ છે કે નહીં બુદ્ધિ વગરની? હમણાં બે જણના ચકા વેરાઈ જશે. હવે બોલ્યા વગર બેહી રહો ને. ઘરમાં શીખવાડો તો આવું જ થાય, રસ્તા ઉપર શીખવાડવું પડે. અરે કેમ આ રીતે ચલાવું છું? અરે મારા હાથમાં નહીં રહેતું સ્ટેરિંગ. અરે કેમ આ રીતે ચલાવું છું? બ્રેક માર. અરે બ્રેક મરાતી નહીં, હું શું કરું? બ્રેક માર, પડીશું બે જણા. એ બ્રેક માર. ગયા 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 ગયા. બેહી જજે, બેહી જા. આજ પછી છે ને મને એક્ટિવા શીખવાડો એવું કહેતી જ નહીં, મહેરબાની કરજે. મારા હાડકાં બાળકા ભાગી જુએ એટલું દુખે છે. તમને તો કઈ નહીં, મને તો હાથ પગ બધું દુખાય છે. મને હાર્ડવેર ના ત્યાં લઈ જાઓ. અરે હાર્ડવેર ના કહેવાય અને હાર્ડવેર કહેવાય. અને તને તો છે ને હાર્ડવેરની જ જરૂર છે. આમાં બે સ્ક્રૂ ઢીલા છે તારામાં. લમડા લીધા વગર બેહી રહો ને તમે. તમારા જોડે જિંદગીમાં એક્ટિવા ચલાવવાનું ના શીખું. જો વળવાનું આવ્યું હાથ બતાવજે. સાંભળો છો? આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ આજે તને પકોડી દેખાય છે. તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કહું છું, વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું? તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીંતર હું જમવાનું નહીં બનાવું. જમવાના ને પકોડીને શું લેવા દેવા? બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા એ જોર આવે છે, તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે? તું જઈને ખાઈ આવતી હોય તો. એક તો પેલો પરસેવાળા હાથે આમાં પાણી હલાવતો હોય ને મને જોવું એ નહીં ગમતું. તે તમારે ક્યાં ખાવાની છે? તમને મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે? પણ ઘેર બનાવતી હોય તો હું એ ખાઉં કોક દિવસ. શી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં. ઘરે હમણાં જ પકોડી બનાવી હતી, મજા નથી આવી. જોયું તું ને? બાર મજા આવે છે અને બાર ટેસ્ટી આવે. શી ખબર કયા મસાલા વાપરતા હશે? કોઈ મસાલા ના વાપરે, બધા નેચરલ મસાલા. મૂકો ને તમારી ગંદાતી વાતો. ઘણી જગ્યાએ સારી મળે છે અને બે ચાર જ એવા હોય તમારા જેવા ના આયા ધોયા વગરના.
આ બહેરાઓએ તો પકોડી પાછળ હાથ તાર વાર્યું છે, ગાંડી થઈ ગઈ છે બધી. આજે તો રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે. શી ખબર એમના છોકરાએ એમનો ગુલાબ આપ્યું કે નહીં. રિયા ભાભીને ગુલાબ મળી ગયું હશે નહીં? હા, શેનું ગુલાબ? શરમ વરમ આવે છે કે વેચી ખાધી? અને રિયા ભાભીને કેમ ગુલાબ મોકલાયું તું? મેં? મારે શું લેવા મોકલાવવું પડે એમના ગુલાબ? આ રિયા ભાભીના મિત્યાએ લોચો માર્યો લાગે છે. એ તો મને મીતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં, કે મારા મમ્મીને તો ગુલાબ મોકલાયું. અરે હા, એ તો મેં એને ગુલાબ આપ્યું તું મિતને. એને એની માને આપી દીધું. આ છોકરાઓ કોકના ઘરમાં ઝઘડો ના કરાવે. મને કેમ એવું લાગે છે કે મારા ઘરના ને તમારા ઘરના ભેગા કરવા પડશે? કે મેં શું કર્યું એવું? મને આજ સુધી ગુલાબની પાંદડી નહીં આપી, આ લોકોને ગુલાબ વેચવા નીકળ્યા છો? અરે એ છોકરાને મેં ગુલાબ રમવા માટે આપ્યું હતું ને તું મને કેમ એવું કહું છું ગુલાબ વેચવા નીકળ્યા છો? છોકરાને રમવા નતું આપ્યું, છોકરાની માને રમવા આપ્યું હતું. અને રોજ ડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને, તો એમ કે આવું સારું ના લાગે, નાના છોકરા જેવું લાગે છે. તે નાના છોકરા જેવું જ લાગે ને. બોલ્યા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરીશ. અમે કરીએ તો નાના છોકરા જેવું, અને તમે કર્યું એ શું? અને તમે બેસો, હું મિતને લઈને આવું છું, એટલે ખબર પડે સાચું શું ને ખોટું શું. અરે રોજ ડેમાં જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો. અને આ નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે. અરે કાલથી મને વહેલા ઉઠાડજે, મંદિર જવાનું ચાલુ કરવાનું છે. કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે? બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું, મનને શાંતિ મળે, દિલને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફિલિંગ આવે. ઓહો, તમે તો સુધરી ગયા ને. પણ તમે તો એવું કહેતા હતા ને કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે, એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા. પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે, પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે. એક કામ કરજો, 8:45 વાગે નીકળજો, એટલે રિયા ભાભી પહોંચો ને પહેલા તમે મંદિરે પહોંચી જાઓ. એ જ પ્લાન છે. શેનો પ્લાન? કોઈ પ્લાન નહીં એવો. પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા ને તમે જે ઊભા ઊભા વાતો કરતા હતા ને, હું કપડાં સુકવતા બધું જોઈ રહી હતી. એટલે તું મારા ઉપર શંકા કરું છું? અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી? શંકા એની પર હોય જેની ખાતરી ના હોય, પણ તમારું તો ગેરંટી વાળું કામ છે. અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું. અરે મારે જવું જ નહીં ને ભાઈ, હેરાન કરી મૂક્યો છે. હવે તું એકલી જ જજે. એમ તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ? આમે હું તમારી જોડે જવાની હતી. હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો, પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે.